કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. ગઈ તારીખ 23/6/2025 ભાયાવદર પીઆઈ શ્રી વીસી પરમાર સમક્ષ આ કામના ભોગ બનનારના માતા આવેલા અને એમણે ફરિયાદ લખાવી કે તેની ભોગ બનનાર દીકરીને મંગળવારી બજારમાં જવાનું કહીને આરોપી સુરેશ દલસિંહ માવી અને કોઈ ઉપાડી ગયા છે. ગણતરીના કલાકોમાં જ શ્રી વીસી પરમારે આરોપીને દૂરથી શોધી લીધા. ભોગ બનનાર પણ તેની સાથે મળેલ અને અન્ય એક આરોપી સુરેશ હિમસિંહ ભાગી જવામાં સફળ થયો. ત્યારબાદ તપાસ કરી ભોગ બનનારે પણ ઉપલેટાના મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડીવાય પટેલ સાહેબ રૂબરૂ પોતાનું નિવેદન આપ્યું. આ નિવેદનમાં બનાવને સમર્થનકારક હકીકતો જણાવી અને વીસી પરમારે ચાર્જશીટ કર્યું. ચાર્જશીટ બાદ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કર્યો. સરકાર પક્ષે માત્ર 7 જ વિટનેસ તપાસવાની જરૂર રહી અને ક્લોઝિંગ આપી દેવામાં આવી. પછી દલીલ ચાલુ થઈ. દલીલમાં આરોપી તરફથી મુખ્ય તકરાર જે લેવામાં આવી, જે ડોક્ટરને પણ પૂછેલું હતું કે ભાઈ આરોપી છે એ તો 90% સુધી ફિઝિકલી ડિસેબલ છે, બંને પગ કામ કરતા નથી 90%. આવા સંજોગોમાં એ શરીર સંભોગ પણ ન કરી શકે અને આ બધી દલીલો કરવામાં આવી. જ્યારે સરકાર પક્ષે દલીલ કરી હતી કે જે શરીર સંભોગ છે, નામ શારીરિક છે, પણ શરીર કરતાં પણ વધારે માનસિક નર્વસ સિસ્ટમથી કામ કરે અને એને લઈને આરોપી શરીર સંભોગ કરવા માટે સક્ષમ છે એવું ડૉક્ટરનું પણ સર્ટિફિકેટ છે. આ સર્ટિફિકેટને ધ્યાને લેવામાં આવે. આરોપીએ ભોગ બનનાર નાનકડી દીકરીને એવું કીધું હતું તું પ્રેમ કર મારી સાથે. આ ભોગ બનનારને એ પણ નહોતી ખબર કે પ્રેમ એટલે શું. અને અવારનવાર તેના ઝૂંપડે જઈને પણ શરીર સંબંધ બાંધતો, ભ્રામક વાતો કરતો, ફોસલાવતો. આ બધી હકીકત ધ્યાને લઈ અને ફિઝિકલી ડિસેબલ હોવા છતાં દુષ્કર્મ જેવા ગંભીર ચાર્જીસ હોય ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા ફટકારેલ, દંડ ફટકારેલ અને ભોગ બનનારને વળતર આપવાનો હુકમ કરેલ. સાહેબ, આ આરોપી છે કોઈ અન્ય ગુનામાં છે ને પીડિતાને ક્યાંથી મળ્યો ને ક્યાંથી એને ફસાવવામાં આવ્યું છે? આ બધી આરોપી છે ને ભોગ બનનાર કોઈ જગ્યાએ ધોરણ 8માં ભણતી હતી એટલે એમને રસ્તામાં એક ચિઠ્ઠી આપી આરોપીએ કે તારે મારી સાથે બોલવું છે, તારે મારી સાથે પ્રેમ કરવો છે. એટલે ભોગ બનનારે બહુ ભોળા સ્વભાવથી એકદમ આદિવાસી પરિવારમાંથી આવતી હોય એવી દીકરી છે અને નાની ઉંમર, ઝૂંપડામાં